કાવ્યા એન્ટરટેનર ફરી એકવાર હાજર છે તમને એન્ટરટેન કરવા માટે. તો 7:30 થઈ ગયા છે અને હું ક્યારની જાગી ગઈ, નાઈ ધોઈ લીધી છું. પછી મેં પાછું ખાઈને નાઇટ ડ્રેસ પહેરી લીધો, લોવર ને ટી-શર્ટ પહેરી. શું કપડાં પહેરીશ, કદાચ જીન્સ પહેરું કે આ ગ્રીન કુર્તી પહેરું, કંઈ નક્કી નથી. અને મેં હજી વાર છે તો પછી પહેરીશ. તો નાઈ અને હું આવી ગઈ. હવે હું જાઉં પહેલાં નીચેથી ચા ને લઈ આવું. જેવડો છે કંઈક ગાંઠિયા કે ખાવાની ઈચ્છા હશે તો પેકેટ કે કંઈક લેતી આવીશ. તો ચા ગા લઈ નાસ્તો પાણી કરી લઉં અને પછી થાઈશ તૈયાર. તો ચલો ગાઈસ, હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી તમે લોકો પણ ચા પાણી નાસ્તો કરી લો. તે મોબાઈલવાળા ગુડ મોર્નિંગ વન્સ અગેન. તો હું તૈયાર થઈ ગઈ છું, જોઈ શકો છો તમે. મેં ખાલી જીન્સ પહેરી લીધું, નીચે ટી શર્ટ તમારું સારું જ હતું તો મેં ટી શર્ટ જ રાખ્યું છે. અને પહેલાં જે મારા બ્લોગમાં છે, જે બેન સાથે હું કાલે આવી હતી, બેનની સાથે જ જવાની છું. તો એમણે કીધું કે હું 9:30 નીકળું એટલે તને કોલ કરું, ત્યારે રોડે આવી જાજે. તો હું તૈયાર થઈ ગઈ છું અને વચ્ચે રતનનો ફોન આવી ગયો હતો, એની હારે વાત કરી ને બેગને મેં બધું રેડી કરી લીધું છે. ચૂનની પણ બરાબર છે, બાકી જો બધું રમણ ભમણ પડ્યું છે. બાકી તો બધું સરખું કરી નાખીશ. હમણાં બેગ લઈશ એટલે ચાદર પણ સરખી કરી નાખીશ. આવીને કપડાં ધોવા છે, બધું કરીશ. આજે છે મારે સમાજશાસ્ત્ર પેપર નંબર 10. તો એના માટે મને બેસ્ટ ઓફ લક કહી દો. અને હવે આપણે મળીએ છીએ કોલેજે જઈને અથવા એ પહેલાં. ચલો, જય મોબાઈલમાં. તો અમે લોકો નીકળી ગયા છીએ, અમે જાય છીએ કોલેજે. અને હવે કોલેજે પહોંચ્યું અમે નહીં પણ સીધા અમે લોકો જાશું એક્ઝામ આપવા માટે. તો હવે આપણે મળશું એક્ઝામ આપીને પછી. ત્યાં સુધી તમારા લોકો જે કામકાજ બતાવવાના હોય બતાવી લો. ચલો મળીએ છીએ પછી, જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. 1 વાગી ગયો છે, ફિટ 1 વાગ્યો છે. મેં ટાઈમ જોયું, હું નીકળી ગઈ છું. ઓલા નિષ્ઠાબેન ખબર નહીં ત્યાં હતા, મેં જોયા હતા પણ ખબર નહીં કંઈક વાતું કરતા હતા. તો જાઉં છું બસ સ્ટેશન બાજુ. એ બેન આવતા હશે ને જતા હશે તો લેતા જશે, બાકી વાંધો નહીં, આપણે બસમાં જઈશું. ચલો, તો ફિલહાલ હું ચાલતી થઈ ગઈ છું. વાતાવરણ હતું એટલે આજે આમ બહુ તડકા જેવું લાગતું નથી. આમ છે તડકો પણ ખબર નહીં, મને લાગે છે નથી લાગતું. કદાચ હજી બહાર નીકળી છું એટલે. તો ગાઈસ પૂછો મારું પેપર કેવું ગયું? તો મારું પેપર ગયું છે બહુ સારું. અને જુઓ તમારી કાવ્યા એન્ટરટેનરના હાથ. આ તમારું દરરોજનું છે. હજી કાલ સવારે આખો દિવસ ધોઈ નાહી ધોઈને બધું જાય નહીં ને, આછું થાય ને તો બીજા દિવસે પાછી મહેંદી આવી જાય ઇંકની. ચલો, તો હવે આપણે જઈએ છીએ અને મળીએ છીએ હવે રૂમે જઈને, કેમ કે હું સીધી જમવા જઈશ અને જમી અને પછી જઈશ રૂમે. તો ચલો, ત્યાં સુધી તમે લોકો પણ જમી લો. મળીએ છીએ આગળ, જય મોગલમાં. હેલો ગાઈસ, 1:29 થઈ ગઈ છે અને હું આવી હતી ગુજરાતી થાળી જમવા માટે. જો અહીંયા છે ગુજરાતી થાળી, ટ્રાફિક છે બહુ, જેન્ટ્સ હતા તો મને એમ થયું કે હું પુલાવ પાર્સલ કરાવી દઉં. તો મેં પુલાવનો ઓર્ડર આપ્યો છે અને અહીંયા પુલાવ પાર્સલ થાય છે. પુલાવ પાર્સલ થાય તો આપણે જઈએ છીએ રૂમે અને રૂમે જઈએ જય મોગલમાં. ગાઈસ 1:45 થઈ ગયા છે. હું આવી ગઈ, સાવણીને લઈને રૂમ વાળતી હતી. રૂમ મેં વાળ્યો અને હવે આપણે બેઠશું જમવા માટે. પણ ખબર નહીં, એક વસ્તુ સામે જુઓ તમે, આ તમે જોઈ શકો છો, આ બીડીનું ઠૂઠું છે ને, સિગરેટ. હું આવી રૂમમાં એટલે અહીંયા પડ્યું હતું. હવે પ્રશ્ન એમ છે કે ચાવી આપણા રૂમની આપણી જ આગળ હોય, બરાબર કીધેલું છે કે હવે ક્લીન ને એ તમારી રીતે જોઈ લેવાનું. ક્લીન કરવા માટે સાવરણી પોતું જે જોતું હોય બધું વાંચે. ચાવી હવે તમે જ્યારે રૂમ મૂકો ત્યારે તમારે એમને સોંપવાની. તો તાળું હું મારીને જાઉં છું, ચાવી મારી આગળ છે, તો સિગરેટનું ઠૂઠું ક્યાંથી આવ્યું ખબર નહીં, સમજાતું નથી. જે હોય તો આ કહેતા હતા કે કમ્પ્લેન કર, ત્યારે નથી કરવું, હજી જોઈ છે 1-2 દિવસ કાંઈ નવા જૂની થાય તો પછી કરીએ છીએ. અને જુઓ હું આવી ગઈ છું રૂમે. પછી મને એટલો ટાઈમ નહોતો કે મારે ત્યાં જમવું, કેમ કે ત્યાં હતા જેન્ટ્સ બહુ બધા. તો હું લાવી છું પુલાવ, સંભાર અને છાશ અને પ્લેટ ને બધું. તો હમણાં હું ફ્રેશ થઈને જમવા બેઠું એટલે મળીએ છીએ ત્યારે. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો હું ફ્રેશ થઈ ગઈ છું અને ચાલો તમે લોકો જમવા માટે. જુઓ જમવાનું સરસ મજાનું તૈયાર છે. વેજ પુલાવ છે, જે બોક્સ આવ્યું છે એની પ્રાઇસ છે 70 રૂપિયાનું બોક્સ, બહુ સરસ છે. છાશ મેં કીધું મારી પાસે કંઈ છે નહીં, પણ આપણે પાઉંભાજી લઈને આવ્યા હતા, એ સારું થયું ડબ્બો આપણી પાસે હતો.
તો એમાં મેં છાશ કરી લીધી છે અને આ એ લોકોનો સ્પેશિયલ સંભાર બહુ સરસ છે. એમાં ડુંગળી, ટમેટાં અને એવું બધું છે. તો હવે મારા મોઢામાં આવે છે પાણી, સાથે એણે લીંબુ પણ આપ્યું છે. અને હું તમને પહેલાં પુલાવ ટેસ્ટ કરીને કહી દઉં કે કેવી છે, જેથી કરીને તમે પણ ક્યારેય સાવરકુંડલામાં આવો તો તમે આરામથી શું કહેવાય તમને ખબર પડે કે તમારે કઈ જગ્યાએ ખાવું. વાવ, સરસ છે. તો પુલાવ તો ગાઈઝ બહુ સરસ છે. ચલો હવે હું જમી લઉં છું અને જમી અને થોડી વાર લાંબી થઈશ અને પછી વાંચીશ. કપડાં પણ ધોવાના છે. તો હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં તમે લોકો. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. 5:15 થઈ ગયા છે અને મારે પીવી હતી ચા. તો હું નીચે ગઈ હતી, જો હું ચા લઈ આવી છું અને બપોરના જે આપણી પુલાવ પડી છે ને ગાંઠિયા, બિસ્કિટ ને ચેવડો ને છે, પણ ચેવડો મારે નથી ખાવો. તો મેં કીધું કે હું ચા અને રાઈસ થોડાક ખાઈ લઉં, પછી 7 વાગે જઈશ જમવાનું લેવા, એટલે લેટ જમું તો વાંધો નહીં. તો ચલો તમે લોકો પણ ચા નાસ્તો કરવા માટે, અને હવે આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો 6:30 થઈ ગયા છે અને હું જાઉં છું જમવાનું લેવા માટે. કંઈ નક્કી નથી શું લઈશ, તો હવે જે મજા આવશે એ લઈ અને પાર્સલ કરાવીને જલ્દી રૂમે વહી જાઉં. જઈને વાંચીશ, કાંઈ વાંચ્યું નથી. તો જુઓ, આ છે સાવરકુંડલાનો એરિયો. રોડ આપણે જોઈને ક્રોસ કરશું, કેમ કે લોકોને આપણે જતા હોય ત્યાંથી જ જવા જોઈએ, હે ને. ચલો, તો તડકો તો હજી છે. હું 6:30 નીકળી ગઈ, પછી અંધારું થઈ જાય છે અને હું આવું છું લેટ. અને તમારી કાવ્યા એન્ટરટેનર વધારે મોડી રૂમે પહોંચે એવું આપણે નથી કરવું. જલ્દી જવાનું લઈ અને આપણે જઈએ છીએ રૂમે. તો ચલો તમે લોકો પણ મારી સાથે જુઓ તડકો કેવો છે. સૂરજ દાદા આપણી એક્ઝેક્ટ સામે છે. તમારી કાવ્યા એન્ટરટેનરને એનો પ્રકાશ આપે છે. ચલો, તો હવે હું જાઉં, કંઈક લઈ લઉં અને આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. એક દાદા લગ્ન ગીત પેલી આવે છે ને, શું કહેવાય એને, શરણાઈ, એનાથી વગાડે છે. જો હું તમને સંભળાવું. વાગી ગયા છે અને હું આવી ગઈ છું પાછી ધર્મશાળાએ. મેં વિચાર્યું કે હું હિમોગ્લોબિનનો બ્લડ ટેસ્ટ કરાવતી જાઉં. તો મેં લેબોરેટરી ગોઈથી બધે પૂછીને કરાવાઈ ગઈ, પણ મારે ખાલી હિમોગ્લોબિન બ્લડના કેટલા ટકા છે એ જોવું હતું. પણ એ બેન કહે કે બધું હારે આવે એમ, WBC કાઉન્ટ ને પ્લેટલેટ કાઉન્ટ ને કે બધું થશે એમ. મેં કીધું ના, એ મારે નથી કરવું, મારે ખાલી બ્લડ ટેસ્ટ જ કરાવવું છે. એના એ પૈસા થાય વધારે. મેં કીધું નથી કરાવવું. તો પછી મેં ન કરાવ્યો અને હું આવી ગઈ છું પાછી આપણા રૂમ. 1 જ મિનિટ અંધારું છે. આ લાઇટને વાર લાગે ચાલુ થતા, એના માટે સોરી. તપે પછી થાય. તો ચલો, હું આવી ગઈ છું. આપણી જે પર્સનલ પ્રોબ્લેમ મારી ચાલે છે, રેગ્યુલર નથી હું, તો એને લઈને મેં કીધું ચલો બ્લડ ટેસ્ટ કરાવી લઉં. કેમ કે પર્સનલ પ્રોબ્લેમમાં આપણે અરેગ્યુલર હોઈએ તો બ્લડ ને એવું બધું હોઈ શકે એનું કારણ. અને શું કહેવાય, વેઇટમાં અચાનકથી વધારો ઘટાડો બધું હોઈ શકે. તો મારે વજન ઘટાડો જ છે. પંખો કેમ નથી થતો, મેં સ્વિચ ચાલુ નથી કરી. તમારી કાવ્યા એન્ટરટેનર ગાંડી થઈ ગઈ છે ગરમીના કારણે. ચલો ગાઈસ, તો હવે હું હાથ પગ ધોઈને ફ્રેશ થાઉં અને બેસું વાંચવા માટે. અને આપણે મળીએ છીએ પછી જમવા ટાઈમે અથવા પછી. ચલો, જય મોગલમાં. હેલો ગાઈસ, તો 8:30 વાગી ગયા છે અને મેં એટલે કે તમારી કાવ્યા એન્ટરટેનરે જમી લીધું છે. સોરી, પછી હું જમવા ટાઈમે ન મળી, કેમ કે જમવાનું વહેલું લઈ આવી હતી. તો ઓલરેડી ઠંડા જેવું મહિનો તો થાવ. મેં કીધું હું જલ્દી જમી લઉં. અને મેં જમી લીધું અને હું ગઈ નીચે પાણી ભરવા માટે. જુઓ, ઠંડુ પાણી બહુ ઊંઘ તો નથી થયું, પણ
થઈ ગયું છે. બપોરે હું પેપર દઈને આવીને પાણી લેવા જાઉં ને તો ઠંડુ નથી હોતું એમાં. પછી અત્યારે ભાઈને કીધું તો કહેતા હતા કે થોડુંક એમાં પ્રોબ્લેમ આવી ગઈ છે. સામે બીજો સેકન્ડ ફ્લોર છે, ત્યાં જઈને ભરી આવજો એવું. મેં કીધું હવે ત્યાં કોણ જાય, ચાલે. અત્યારે છે થોડુંક ઠંડુ. ચલો તો અમે જમી લીધું છે, પાણી વાણી પી લીધું છે અને બુક મારી આમનામ પડી છે. જુઓ, મારે વાંચવું પણ છે અને ખબર નહીં ગાઈઝ આજ તડકાના કારણે કે કયા કારણોસર મને નથી ખબર, પણ મારા છે ને પગના તળિયા આજ બહુ લાલ લાલ થઈ ગયા છે. જો તમને દેખાતા હશે, આ તડકાના કારણે જ અહીંયા જુઓ આ બધું લાલ લાલ થઈ ગયું છે ને. પાણી જુઓ બહુ લાલ લાલ થઈ ગયું છે. બીજા પગનું પણ આ તો નીચે જઈને આવ્યું એટલે થોડાક ધૂળવાળા થયા છે, પણ ખબર નહીં કેમ એટલા બધા લાલ થયા છે. આમ નોર્મલી ક્યારેય થતા નથી, પણ આજે લાલ લાલ થઈ ગયા છે. કદાચ ગામમાં ચાલીને ગઈ હતી તડકાની એટલે કે શું કામ મને નથી ખબર, પણ ચલો કંઈ વાંધો નહીં. તો સુઈશ, આરામ કરીશ એટલે થઈ જશે. તમે લોકો પણ જમી લો અને હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. અને હા ગાઈઝ, મારા સબસ્ક્રાઈબરો અને જે મને જોવે છે એ બધા માટે એક વાત કહેવા માગું છું કે તમે ખબર નહીં મારા સબસ્ક્રાઈબર પ્રમાણે હમણાં વ્યૂ ઓછા આવે છે. હું એમ નથી કહેતી કે તમે લોકો મને વ્યૂ આપો, પણ ઇન કેસ કોઈ સબસ્ક્રાઈબરમાંથી એવું હોય કે વિડીયોને સ્કીપ કરીને કાપીને જોઈ નાખતું હોય, તો પ્લીઝ ગાઈઝ તમે લોકો જો સિરિયસલી ચાહો છો કે તમારી કાવ્યા એન્ટરટેનર એટલે કે કવિતા સોલંકી યુટ્યુબમાં આગળ આવે અને એનું ફ્યુચર બ્રાઇટ થાય, તો પ્લીઝ તમે મારા જે વિડીયો છે એ સ્કીપ કરીને કાપીને ન જુઓ. કેમ કે તમે જેટલા સ્કીપ કરીને કાપીને જોશો એટલા મને વ્યૂ નહીં મળે. તો તમે ચાહો છો કે મને વ્યૂ મળે, મારો વોચ ટાઈમ વધે, તો પ્લીઝ વિડીયો કાપીને ન જુઓ, આખો જુઓ. અને આમ જ મને જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે, મારો સાથ આપવા માટે થેન્ક યુ સો મચ. અને જો તમને મારા વિડીયો એન્ડ બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને તમારું ધ્યાન રાખજો. જમી લેજો. હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, શુભરાત્રિ, શબ્બા ખેર, છે મોગલમાં.